વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ ઓનલાઈન ક્લાસીસમાં આપ બધાનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 ની અંદર આપણે હિન્દી વિષય ભણવાનો છે। તો ગયા પીરિયડમાં આપણે જોયું હતું કે આપણે કાનાવાળો કક્કો અને કાનાવાળા શબ્દો લખેલા હતા અને સ્વર તો આપણે દર વખતે કરીએ જ છીએ, બરાબર। એટલે કાનાવાળો કક્કો, સ્વર અને કાનાવાળા શબ્દો આપણે કરેલા હતા। હવે કાનાને પછી તમે બારાક્ષરી જોવો તો હસ્વઈ એટલે કે રસવાઈ વાળા કક્કા આવે। આપણે બારાક્ષરી બોલીએ તો કને કાય નહીં કને કાનો કા કને રસવાઈ કી। રસવાઈ હકીકતમાં હસ્વ ઈ, હસ્વ એટલે નાનો અને ઈ નાનો ઈ કોઈ પણ જગ્યાએ કોઈ પણ અક્ષરની અંદર આ માનો કે આ ક છે, બરોબર। હવે એમાં નાનો ઈ જોડી દો એટલે એને રસવાઈ લાગી જાય। આ નાનો ઈ છે એની નિશાની આ છે, બરોબર છે। કોઈ પણ અક્ષરની અંદર ઈ લગાડો એટલે એને રસવાઈ લાગે, એટલે આપણે એને રસવાઈ કહીએ, પણ હકીકતમાં હોય શું? હસ્વ ઈ। હસ્વ લખાય આવી રીતે, આમ લખાય, એટલે આ હ આ ર કે હર ભેગા એટલે આપણે રસવાઈ બોલીએ, બરોબર। એટલે રસવાઈ કી વાળો કક્કો। હવે બારાક્ષરી મુજબ આપણે કરવાનું છે। આજે આપણે રસવાઈ વાળો કક્કો કરીશું, પછી દીર્ઘઈ વાળો કક્કો આવશે, આવી રીતે આપણે આખી બારાક્ષરી પૂર્ણ થશે। પછી તમને આખી બારાક્ષરી લખતા શીખવાડીશ। પહેલા આપણે આખા કક્કા જેવી રીતે લખવાના છે। તો આપણે ગયા પીરિયડમાં જેવી રીતે પહેલા કાનાવાળા કક્કા, કાનાવાળો સ્વર અને કાનાવાળા શબ્દો આપણે કરેલા હતા, એવી જ રીતે આજે હસ્વઈ વાળો કક્કો, સ્વર અને હસ્વઈ વાળા આપણે શબ્દો લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ બધું જ પાકી નોટની અંદર લખવાનું છે। જો તમારી પાકી નોટ ડબલ લાઈનની હોય તો પાતળી લીટીમાં, અને એક વાતનું ધ્યાન રાખવાનું કે લીટીની બહાર અક્ષર નીકળે જ નહીં, એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। કારણ કે લીટીની બહાર જાય તો એક સરખા અક્ષર લખવાની તમને પ્રેક્ટિસ ન થાય। તો આપણે સરસ મજાની પેન્સિલ, તમારે ઇરેઝર, શાર્પનર અને તમારી હિન્દીની બાકી નોટબુક લઈ લો અને મારી સાથે લખવાનું છે। હવે ઉપર હાંસિયાની અંદર તમારે લખવાનું છે હસ્વ ઈ વાળો કક્કો અને શબ્દ। આ તમારે છે ઉપરની લાઈનમાં એટલે કે ઉપરના હાંસિયામાં લખવાનું છે। હવે અહીંયા હાંસિયો આપેલો હોય એમાં તમારે કાંઈ પણ લખવાનું નથી। આપણે ઉપરના હાંસિયામાં હસ્વ ઈ વાળો કક્કો અને શબ્દો, શબ્દ પણ હસ્વઈ વાળા આવશે અને કક્કો પણ આપણે હસ્વઈ વાળો લખવાનો છે। તો આજે આપણે લખવાનું શરૂ કરીએ। તો હવે મારી સાથે તમારે લખવાનું છે, બોલતા જવાનું અને લખતા જવાનું। જેટલું તમે બોલીને લખશો, ભલે મોટેથી નહીં, પણ મનમાં બોલતા જાશો અને લખશો તો તમારું મન છે એ સતત તમે જે લખો છો એમાં રહેશે। જો મૂંગા મોઢે લખશો તો તમારું મન બીજા વિચારોમાં ખોવાઈ જાય। તો આપણે શું લખીએ છીએ, આપણે યંત્રવત બધું લખીને મૂકી દઈએ પણ આપણને મગજમાં ન બેસે। એટલે હંમેશા મનમાં કે થોડોક અવાજ કરીને જ્યારે પણ લખો ત્યારે બોલતા લખવાનું। જેમ કે તમે વાક્ય લખો છો, શબ્દ લખો છો, કક્કા લખો છો કે સ્વર લખો છો, કોઈ પણ વસ્તુ લખો છો, કે તમે ઘડિયા લખો છો કે એબીસીડી લખો છો, કોઈ પણ વસ્તુ તમે લખતા હો ત્યારે મનમાં એનું ઉચ્ચારણ શરૂ રાખવાનું, બરાબર છે। જેથી કરીને તમે જે કંઈ વસ્તુ તમે લખતા હશો, હોમવર્ક કરતા હશો કે કંઈ પણ તમે કરતા હશો એ તમારા મગજની અંદર એકદમ સરસ રીતે યાદ રહી જશે। તો આપણે એ જ રીતે બોલીને લખીશું કને રસવાઈ કી, ખને રસવાઈ કી, ગને રસવાઈ ગી, ઘને રસવાઈ ઘી, ચને રસવાઈ જી, છને રસવાઈ છી, જને રસવાઈ જી,
ઝી નાના બાળકો તમે છો તો તમને મેડમ જે બાળ મંદિરમાં કેમાં શીખવાડતા હોય તો પહેલાં શું કે દાદાજીની લાકડી આગળ કરવાની એટલે રસવાઈ થાય, દાદાજીની લાકડી પાછળ કરવાની એટલે દીર્ઘઈ થાય, રસોઈ કે દીર્ઘઈ લાગે ત્યારે એનો ઉચ્ચાર ઈ થાય, કી, ખી, ઈ, ઘી એવી રીતે આપણને શીખવાડતા. આપણે એ જ કપો સારા અક્ષરે હવે મારે પહેલી લાઈનમાં આ જ સુધી સમાયેલું છે મેં તો તમારે તમારી એક લાઈનની અંદર જ સુધી ન સમાય તો તમે નીચેની લાઈનમાં લખો અથવા તો તમે સરસ સુંદર મજાના અક્ષરો લખો છો થોડીક લીટી વધે છે તો આ નીચેની લીટીના 2-3 અક્ષરો પર તમે લખી શકો છો. એવું નથી કે મેં આટલું લખ્યું એટલે એટલું જ લખવાનું, બાકીની લીટી છોડી દેવાની કે આમ સળંગ પેજમાં બીજા પેજની અંદર સીધું લખવાનું, એવું કરવાનું નથી. તો પછી આવશે થને રસવઈથી, ધને રસવઈથી, ધને રસવઈથી, નને રસવઈની, પને રસવઈપી, ફને રસવઈપી, બને રસવઈબી, भने रस्वैभी, मने रस्वैनी, यने रस्वैरी, रने रस्वैरी, लने रस्वैली, वने रस्वैवी, शने रस्वैषी, शने रस्वैषी, सने रस्वैसी, हने रस्वैही, क्षने रस्वैक्षी, नने रस्वैग्नि, त्रने रस्वैत्री, અને શ્રને રસ્વઈ શ્રી, કને રસ્વઈ, ખને રસ્વઈ, ગને રસ્વઈ, ઘને રસ્વઈ, ચને રસ્વઈ, છને રસ્વઈ, જને રસ્વઈ, ઝને રસ્વઈ, ટને રસ્વઈ, ठने रस्वई, डने रस्वई, ढने रस्वई, णने रस्वई, तने रस्वई, थने रस्वई, दने रस्वई, धने रस्वई, नने रस्वई, पने रस्वई, फने रस्वई, बने रस्वई, भने रस्वई, मने रस्वई, यने रस्वई, रने रस्वई, लने रस्वई, वने रस्वई, शने रस्वईषि, शने रस्वईषि, सने रस्वईषि, हने रस्वई, क्षने रस्वईक्षि, gnने रस्वईग्नि, त्रने रस्वईत्रि, श्रने रस्वईश्री. આ થઈ ગયા આપણા વ્યંજનો
મૂળાક્ષરો કે કક્કા તમે જે કહો એ આ આપણા થઈ ગયા મૂળાક્ષરો બરાબર. હવે તમારે નીચે જગ્યા હોય મારે છે બરાબર, તો તમારે એ જ પેજમાં નીચે એક લાઈન છોડી અને તમારે લખવાનું સ્વર. સ્વર આપણે ફરજિયાતપણે દરેક પીરિયડમાં લખવાના છે, જેથી કરીને સ્વર આપણા મગજની અંદર દ્રઢ થાય. તો હવે કોઈ એમ પૂછે કે આ મૂળાક્ષરો કેટલા છે, તો મૂળાક્ષરો 35 છે બરાબર. પછી એમાંથી મેં એટલે જનરલી લખવામાં બધા કાઢી નાખે છે, એવો અનુસ્વર આવે, જેમ કે ચ પછી આમ આવે, ઝ પછી આમ આવે. આ બે અક્ષર આપણે જનરલી લખવામાં લેતા નથી બરાબર. તમે પાઠ્યપુસ્તિકામાં કે કોઈ પણ જગ્યાએ જો તો ક ખ ગ ઘ આવે એટલે ઘ પછી આ આવશે, પછી ચ છ જ ઝ આવે, ઝ પછી આ અક્ષર આવશે. આપણે કને માથે મીંડું ઝને માથે મીંડું મૂકીએ છીએ ને એ આના આની સંજ્ઞા કહી શકો, મૂળાક્ષર કહી શકો. આની સંજ્ઞા થાય આવી રીતે કોઈ પણ અક્ષર પર આપણે ટપકું મૂકીએ એટલે મેં કાઢી નાખેલી છે. એટલે એને કાઢતા આ મૂળાક્ષરો છે એ 35 છે અને સ્વર આપણે જે લખીશું એ 13 છે. આ ઈ ઉ ઋ એ ઐ ઓ ઔ અમ અને અહ. આ 13 સ્વર છે. એ સ્વર છે એ જ સંજ્ઞા રૂપે મૂળાક્ષર સાથે ભળી અને અક્ષર બને છે. તો હવે આપણે નીચે લખીશું સ્વર. તો ચાલો અનાર આ આમ કા આ ઈ ઇમલી કા ઈ ઈખ કા ઈ ઉલ્લુ કા ઉ ઓટ કા ઓ ઋષિ કા ઋ એકતારા કા ऐना का ऐ ओखली का औ औषध का औ अंगूर का नमः का अनार का आम का इमली का ईख का उल्लू का ऊंट का ऋषि का एकतारा का ऐना का ओखली का औषध का अंगूर का नमः का. આ થઈ ગયા આપણા મૂળાક્ષરો રસોઈ વાળા અને આ થઈ ગયા આપણા સ્વર. અને મૂળાક્ષર ન કે તો રસોઈ વાળો કક્કો પણ આપણે કહી શકીએ. હવે આ એક પેજમાં આપણે આટલું સમય જશે. હવે તમારે નવા પેજે લખવાનું. બાજુનું પેજ ખાલી હોય તો બાજુના પેજમાં અને પાછળનું પેજ ઉપર લખવા જવું પડે તો આપણે પેજ ફેરવી નાખવાનું બરાબર. હવે અહીંયા આપણા શબ્દો લખીશું પણ કેવા હસવઈ વાળા. દરેકનો જે શબ્દ દરેક શબ્દ છે એમાં હસવઈ આવશે આવશે ને આવશે. વચ્ચે આવે, છેલ્લે આવે કે પહેલે આવે, પણ હસવઈ આવશે. તો આપણે લખીએ કસે કિરણ ખસે ખિલોના ખિલોના એટલે રમકડું. તમે રમકડાથી રમો છો ને, રોબોટ હોય, ગાડી હોય, ટેન્ક હોય, તો એને રમકડાની હિન્દીમાં ખિલોના કહેવાય. ગસે ગીરના ગીરના મતલબ પડવું, ગીરજાના પડવું. તમે હાલતા હાલતા નીચે ધબ કરતા પડી જાઓ ને, આપણે એમ કહીએ કે હું હાલતા હાલતા તમે પડ્યા હોય તો કેમ હાલતા હાલતા પડી ગયો, તો એ પડી જવું એટલે ગીરના. વસે ગીસના
મમ્મી રોટલી ફેરવે છે ને ચીપિયાથી, એ ચીપિયાને ચીંટા કહેવાય. છ સે છીપના. છીપના એટલે છુપાવું. તમે રમો છો ને, સંતા કુકડી રમો છો ને, છુપાઈ, તો એને છીપના કહેવાય. છ જ સે સોરી બેબી પેલી થોડું જ સે જિંદગી. ઝ સે ઝિલ્લી. ઝિલ્લી એટલે ઘણા પ્રાણીઓને અહીંયા આવી રીતને ઝાલર જેવું હોય એને ઝિલ્લી કહેવાય. ટ સે ટીકના. ટીકના એટલે ટપુ. ઠ સે ઠીકાના. ઠીકાના એટલે ઠેકાણું. ડ ત સે તીસરા. દ સે દીવાર. દીવાર એટલે દીવાલ. આ દીવાલ જે છે ને એને ગુજરાતીમાં દીવાલ કહીએ અને હિન્દીમાં દીવાલ કહેવાય. તીસરા એટલે ત્રીજું. ધ સે ધીમંત. ધીમંત છોકરાનું નામ છે. ન સે નિસર્ગ. નિસર્ગ એટલે પ્રકૃતિ થાય અને છોકરાનું નામ થાય નિસર્ગ. અ સે પિંજર. પિંજર એટલે પિંજરું. ફ સે ફિસલના. ફિસલના એટલે લપસવું. આપણે તમે લસણપટ્ટીમાં જાઓ છો ને, લસણપટ્ટી ગુજરાતીમાં કે હિન્દીમાં શું કહેવાય? ફિસલન પટ્ટી. જે તમે સરકી શકો, ફિસલન પટ્ટી એટલે લપસણી. ફિસલના. બ સે બીકના. બીકના એટલે વેચાવું, બીકવું, વેચાવું. ભ સે ભીગના. ભીગના એટલે ભીંજાવો. વરસાદમાં તમે આવો ત્યારે છપછપિયા, વરસાદ આવે ત્યારે તમે છપછપિયા કરો છો ને, તો આખા ભીંજાઈ જાઓ છો ને, તો એને ભીગના કહે. ભ સે ભીગના. મ સે મિલના. મિલના એટલે મળવું. મય. ર સે રિક્ષા. લ સે લીખના. વ સે શ સે શિકારી. સ સે સિમરન. હ સે હિરણ. સિમરન છોકરીનું નામ છે. હિરણ એટલે હરણ. ત્ર સે ત્રિશુલ. ઈ સે ઈમલી. ઈ સે ઈમારત. પછી તમને એમ હોય એમાં રસોઈ આવે છે એવા અક્ષરો તમે લખી શકો છો. છોકરાઓના નામ હોય, છોકરીઓના નામ હોય. ચાલો એમાં લખીએ વિવેક. વિવેકમાં શું આવે? હસવઈ આવે. પછી મિલન. મિલનમાં પણ શું આવે? મ છે
હસવઈ આવે. પછી તિતલી, તિતલી, તિતલી એટલે પતંગિયું. પછી કિનારા, કિનારા એટલે કિનારો, એમાં હસવઈ આવશે કી. से किनारा और ई से ईशान. હવે આ બધા શબ્દો તમે જુઓ, એનો પહેલો અક્ષર મેં લગભગ હસવઈ વાળો લેવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. આપણે ફરીવાર બોલી જઈએ. કિરણ, ખીલોના, ખીલોના એટલે રમકડું. ગીરના, ગીરના એટલે પડવું. ઘીસના, ઘીસના એટલે ઘસવું. ચીમટા, ચીમટા એટલે ચીપિયો. છીપના, છીપના એટલે છુપાવવું, સંતાવવું. જિંદગી, જિંદગી એટલે તો ખબર જ છે જીવન. ઝિલ્લી, ઝિલ્લી એટલે ઝાલર જેવું હોય ને ઝિલ્લી કહેવાય. ટીકના, ટીકના એટલે ટકવું. ઠીકાના, ઠીકાના એટલે ઠેકાણું. તીસરા, તીસરા એટલે ત્રીજું. દીવાર, દીવાર એટલે દિવાલ. ધીમંત, ધીમંત છોકરાનું નામ છે. નિસર્ગ, નિસર્ગ છોકરાનું નામ પણ છે અને પ્રકૃતિને પણ નિસર્ગ કહેવાય. પિંજર, પિંજર એટલે પિંજરું. ફિસલના, ફિસલના એટલે લપસવું. બીકના, બીકના એટલે વહેંચાવું. ભીગના, ભીગના એટલે ભીંજાવું. મિલના, મિલના એટલે મળવું. રિક્ષા, રિક્ષા તો ઓટો રિક્ષા તમને ખબર છે. લીખના, લીખના એટલે લખવું. શિકારી, શિકારી એટલે તો શિકારી જ થાય. સિમરન, સિમરન એક છોકરીનું નામ છે. હિરણ, હિરણ એટલે હરણ. ત્રિશુલ, ત્રિશુલ એટલે ત્રિશુળ. ઈમલી, ઈમલી એટલે આમલી. ઇમારત, ઇમારત એટલે બિલ્ડિંગ. વિવેક, વિવેક એટલે છોકરાનું નામ છે ને વિવેક એટલે આપણે કહીએ ને કે એને એ છોકરો બહુ વિવેક વાળો છે, એ વિવેક એક પ્રકારનું સારું લક્ષણ છે. મિલન, મિલન એક છોકરાનું નામ પણ છે. મિલન એટલે મળવું, મેળા. તિતલી, તિતલી એટલે પતંગિયું. કિનારા, કિનારા એટલે કિનારો. ઈશાન, ઈશાન એ છોકરાનું નામ છે અને ભગવાન શિવનું પણ નામ છે. તો આ આપણા હસવઈ વાળો કકો, સ્વર અને હસવઈ વાળા શબ્દો થઈ ગયા છે. હવે આ બધું સરસ મજાનું આપણે બોલગમને કર્યું છે, તો તમારે પણ સરસ રીતે તમારું પાકીબુકની અંદર આ લખવાનું છે. જો હું આમ લખતા વચ્ચે આવી ગયો, અહીંયા આવી ગયો, તો હું તમને 2 મિનિટનો ટાઈમ આપું છું. જે કંઈ બાકી હોય તે તમે ઝૂમ કરીને લખી લો.
વિદ્યાર્થી મિત્રો, હવે તમે આ લખી લીધું હશે તો હવે તમારે શું કરવાનું છે કે એને વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. આવી જ રીતે આપણે આખી બારાક્ષરી આપણે હસવાઈ સુધી પહોંચ્યા પછી દીર્ઘઈ, હસવું, દીર્ઘવું, એક માત્રા, બે માત્રા, કાનો બે માત્રા, માથે અનુસ્વાર એટલે કે માથે મીંડું અને આગળ વિસર્ગ એટલે કે આગળ બે મીંડા અહ સુધી આપણે પહોંચવાનું છે. આવી જ રીતે આપણે કકા લખશું, સ્વર લખીશું અને એવા જ જે કકા લખ્યા હોય એના જ આપણે શબ્દો લખીશું અને પછી આપણે વાક્ય લખવાની શરૂઆત કરીશું. તો હવે તમારે શું કરવાનું છે, ઘરે બેસો હોમવર્ક કરવા ત્યારે ઓછામાં ઓછું એકવાર, હું વધારે નથી કહેતી, એકવાર ખાલી વાંચી લેવાનું. બને તો લખો તો વધારે સારું, પણ જો તમે લખી નથી શકતા તો તમે એકવાર નજર ફેરવી લો, એકવાર વાંચી લો તો તમને એ સરસ રીતે વાંચતા આવડશે, લખતા આવડશે. મનમાં કક્કા અને સ્વર છે એનો કક્કો અને સ્વર છે એ તમને મનમાં મગજની અંદર એકદમ ફિટ બેસી જશે, યાદ રહેશે. તો તમારે એને વાંચવાનો પ્રયત્ન કરવાનો, સારા અક્ષર લખવાનો પ્રયત્ન કરો. ઘરમાં રહો, સુરક્ષિત રહો. આભાર.